લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્નોટ વેપર સાયકલ તેના વિશે વાત કરી હતી અને જેની લિમિટેશન્સ જે છે એ પણ આપણે વાત કરી હતી કે કઈ કઈ લિમિટેશન્સના કારણે કાર્નોટ વેપર સાયકલ એકચ્યુઅલ પાવર પ્લાન્ટમાં યુઝ થતી નથી. આજે આપણે પાવર પ્લાન્ટમાં જે સાયકલ એકચ્યુઅલ યુઝ થાય છે, જેના પર પાવર પ્લાન્ટ વર્ક કરે છે, તેની વાત કરીશું. સાયકલ છે રેન્કિન સાયકલ. રેન્કાઇન સાયકલમાં આપણે કાર્નોટ સાયકલની લિમિટેશન કઈ રીતે દૂર થાય છે એ પણ 1 by 1 જોઈશું. પહેલાં આપણે બ્લોક ડાયાગ્રામની જે વાત કરીએ તો 1 નંબરનો પોઈન્ટ જે છે એ આપણે ટર્બાઇનનો ઇનલેટ તરીકે લઈએ છીએ કે જ્યાં સ્ટીમ જે છે હાઈ પ્રેશર અને ટેમ્પરેચરવાળી સ્ટીમ એ ટર્બાઇનમાં દાખલ થાય છે. 2 નંબરના પોઈન્ટ ઉપર જે છે એ સ્ટીમ બહાર નીકળે છે. 1 થી 2 પ્રોસેસ જે છે એ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે. 2 to 3 પ્રોસેસ જે છે એ કન્ડેન્સરમાં થાય છે કે 2 નંબરના પોઈન્ટ ઉપર જે ટર્બાઇનમાંથી બહાર નીકળતી સ્ટીમ એ કન્ડેન્સરમાં દાખલ થાય છે. આ કન્ડેન્સર છે. હવે કન્ડેન્સરની અંદર સ્ટીમમાંથી જે છે લેટન્ટ હીટ રિમૂવ કરવામાં આવે છે. પ્રોસેસને કહેવાય છે કન્ડેન્સેશન. અને જે સ્ટીમમાંથી પાણીમાં કન્વર્ટ થઈને જે આપણે પાણી મળે છે તેને કહેવાય છે કન્ડેન્સેટ. પ્રોસેસ થાય છે કન્ડેન્સરમાં, પ્રોસેસને કહેવાય કન્ડેન્સેશન, અને જે પાણી મળે એને કહેવાય કન્ડેન્સેટ. એ જે કન્ડેન્સેટ જે છે જે કન્ડેન્સરમાંથી જે બહાર આવે છે, 3 નંબરના પોઈન્ટ ઉપર આપણે અહીંયા એને કન્સિડર કરીએ છીએ. એ કન્ડેન્સેટને આપણે બોઇલરમાં પાછું ફીડ વોટર તરીકે જે છે એ આપણે એને મોકલીએ છીએ, એટલે એનું પ્રેશર વધારવું પડે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે હંમેશા ફ્લુઇડ જે છે કોઈ પણ એ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જે છે એ ફ્લો થતું હોય તો સ્વાભાવિક રીતે બોઇલરની અંદર આપણે જ્યારે પાણી જે છે એ મોકલવું હોય તો બોઇલરનું અંદરનું જે વર્કિંગ પ્રેશર જે છે એના પ્રેશર કરતાં જ્યારે પ્રેશર વધારે હોય તો અને તો જ એ પાણી જે છે એ અંદર દાખલ થાય. અને એ પ્રેશર વધારવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ફીડ પંપનો. તો અહીંયા જે ફીડ પંપ જે છે એના દ્વારા આપણે પ્રેશર વધારી અને આપણે પાણીને જે છે એ બોઇલરમાં આપણે મોકલીએ છીએ. આ બધી વાત આપણે બ્લોક ડાયાગ્રામની લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. આજે આપણે રેન્કાઇન સાયકલ જે છે એની વાત કરીએ. કાર્નોટ વેપર સાયકલને આપણે ફરી યાદ કરીએ તો તમને યાદ હશે કે કાર્નોટ વેપર સાયકલની ચારેય પ્રોસેસમાં જે લિમિટેશન જે છે જેના વિશે આપણે વાત કરી હતી, તો પહેલું તો કાર્નોટમાં 2 એઝમ્પશન હતા. કાર્નોટ સાયકલમાં હીટ એડિશન અને હીટ રિજેક્શન કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર, એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ છે એવું ધારવામાં આવેલું, જે વાસ્તવિક રીતે એટલા માટે શક્ય નથી કે તેમાં લિમિટેશન આવી જાય છે કે સુપરહીટેડ સ્ટીમ આપણે મેળવી શકતા નથી. બરાબર છે. તો એ એક મોટો પ્રશ્ન હતો. બીજું જે છે એ 4 નંબરનો પોઈન્ટ જે છે એ સેચ્યુરેશન કર્વ ઉપર જ ફરજિયાત આવવો જોઈએ. કાર્નોટ સાયકલ જે છે આપણે જોયું હતું વેપર રિજિયનમાં જે છે આપણને આવો સ્ક્વેર મળતો હતો. તો 4 નંબરનો પોઈન્ટ જે છે એ સેચ્યુરેશન કર્વ ઉપર આવે, જે પણ શક્ય નથી કારણ કે તેના માટે આગળની પ્રોસેસ જે છે આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન જોઈએ તો એ ટોટલી વેપર રિજિયનમાં થાય. તો એ લિમિટેશન્સ એક હતી. ત્યાર પછી આપણે એવી પણ વાત કરી હતી કે સુપરહીટેડ સ્ટીમ ન મળવાના કારણે ટોટલી એક્સપાન્શન જે કંઈ પણ થાય છે એ વેપર રિજિયનમાં થાય છે. અને વેપર રિજિયનમાં થવાના કારણે જે સ્ટીમની અંદર પાણીના પાર્ટિકલ્સનું જે છે એ અસ્તિત્વ હોવાના કારણે કોરોઝન અને ઇરોઝનના પ્રશ્ન વધી જાય છે. અને જેના કારણે જે છે એ એકચ્યુઅલી જે છે એ આપણને જોઈએ તેવું આઉટપુટ પણ મળી શકતું નથી. આપણે જે સુપરહીટેડ સ્ટીમનો બેનિફિટ મળવો જોઈએ, જે વધારે વર્ક આપણને મેળવી શકાય એ આમાં મળી શકતું નથી. ત્યાર પછી જે છે એ પ્રોસેસ જે કન્ડેન્સરની અંદર થતી પ્રોસેસની પણ આપણે વાત કરી હતી કે એમાં પાર્શિયલ કન્ડેન્સેશન જે છે કરવું પડે છે. બરાબર છે, જે પણ વાસ્તવમાં શક્ય નથી. તો આ રીતે અલગ અલગ પ્રોસેસમાં શું લિમિટેશન આપણને પાવર પ્લાન્ટ કાર્નોટ સાયકલમાં જોવા મળતી તેની વાત થઈ હતી. હવે ફરીથી કે તેમાં 2 એઝમ્પશન હતા. પેલું હીટ એડિશન અને હીટ રિજેક્શન એ આઇસોથર્મલ પ્રોસેસ ધારવામાં આવી હતી, અને એક્સપાન્શન અને કોમ્પ્રેશન પ્રોસેસ જે છે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ ધારવામાં આવેલી. એમાં ફેરફાર કરીને રેન્કાઇન સાયકલમાં હીટ એડિશન પ્રોસેસ જે છે એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર નહીં પણ કોન્સ્ટન્ટ પ્રેશર
જેને આપણે આઇસોબેરિક પ્રોસેસ પણ કહેવામાં આવે છે, તમે ટીડીમાં ભણી ગયા છો. તો આઇસોબેરિક પ્રોસેસ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ ધારવામાં આવે છે, બરાબર છે. તો જેનાથી શું થશે કે હવે આપણે 4 નંબરનો પોઈન્ટ જે છે ફરજિયાત આઇસોથર્મલ પ્રોસેસમાં જે સેચ્યુરેશન કર્વ ઉપર આપણે જે છે એ ત્યાં ફિક્સ થઈ જતો હતો, હવે તેના બદલે આપણે જે છે એને 4 નંબરનો પોઈન્ટ જે છે લેફ્ટ સાઈડ આપણે એનું કમ્પ્લીટ કન્ડેન્સેશન જે છે કરવા માટે એને મૂવ કરી શકીએ, બરાબર છે. તો એ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન ઉપર એ રહેવાથી ટેમ્પરેચર ઘટશે પણ પ્રેશર જે છે એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. તો એ એક ફેરફાર જે છે એ રેન્કિન સાયકલમાં એ કરવામાં આવ્યો કે હીટ એડિશન એઝ વેલ એઝ હીટ રિજેક્શન એ બંને પ્રોસેસ જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર જે છે એ ધારવામાં આવી છે. આ જે બ્લુ કલરની લાઇન જે છે તમે જોઈ રહ્યા છો જે એ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે. કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન વિશે પણ તમે ટીડીમાં ભણી ગયા છો કે લાઇન જે છે સ્વાભાવિક રીતે આપણે એવું માનતા હોય છે કે કોઈ પણ ગ્રાફમાં ઉપર જઈએ એટલે વેલ્યુ વધે ને નીચે જઈએ એટલે વેલ્યુ ઘટે, બરાબર છે. એ સ્વાભાવિક રીતે કોના માટે સાચી વાત ગણાય કે જે એક્સ અને વાય ઉપર જે વેલ્યુઝ આપણે કન્સિડર કરી હોય તેના માટે ગણાય. જેમ કે અહીંયા ટીએસ ડાયાગ્રામ છે તો વર્ટિકલ એ વાય એક્સિસ ઉપર ટી છે અને એક્સ એક્સિસ ઉપર એસ છે. તો ટી માટે એવું કહી શકાય કે આપણે જ્યારે વાય એક્સિસ ઉપરની બાજુએ જઈએ તો ટેમ્પરેચર વધે ને નીચેની બાજુ આવો તમે ટૂંકમાં ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ટેમ્પરેચરની વેલ્યુ ઘટે. એ જ રીતે વાય એક્સ એક્સિસ ઉપર એન્ટ્રોપી છે તો આપણે જે છે જમણી બાજુ મૂવ થઈએ તો વેલ્યુ વધે ને ડાબી બાજુ જઈએ તો વેલ્યુ ઘટે. પણ પ્રેશર લાઇન જે છે એ નથી એક્સ એક્સિસ ઉપર દેખાડેલી કે નથી વાય એક્સિસ ઉપર દેખાડેલી. અહીંયા પ્રેશર લાઇન જે છે આપણે જે દેખાડી છે એ કોન્સ્ટન્ટ પ્રેશર છે. મીન્સ કે એમાં એવું નહીં હોય કે એમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો પ્રેશર વધે અથવા તો ઉપરથી નીચેની બાજુ જઈએ તો પ્રેશર વધે. આ પીવી ડાયાગ્રામ માટે સાચું પડે પણ અહીંયા ટીએસ ડાયાગ્રામ છે એટલે લાઇન આવી ભલે આપણને લાગે પણ એ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે અને કોન્સ્ટન્ટ પ્રેશર લાઇનમાં કોઈ પણ પોઈન્ટ ઉપર આપણને પ્રેશર કોન્સ્ટન્ટ રહેશે. એટલે 4 નંબરનું પોઈન્ટ ઉપરનું પ્રેશર અને 1 નંબર ઉપરનું પ્રેશર એ કેવું હશે? સેમ હશે. એ જ રીતે 3 નંબરના પોઈન્ટ ઉપરનું પ્રેશર અને 2 નંબરના પોઈન્ટ ઉપરનું પ્રેશર સરખું હશે. આવી ઇન્ફાઇનાઇટ જે છે પ્રેશર લાઇન જે છે આપણે એ કલ્પના એની કરી શકાય. જેમ કે અત્યારે મેં આ દોરી રહ્યો છું, આ છે, પછી આ છે. તમે ટીએસ ડાયાગ્રામ જ્યારે ભણ્યા હશો ત્યારે તમને એ પણ ખ્યાલ હશે ટીડીમાં કે જેમ જેમ આપણે ઉપરની બાજુ જઈએ મીન્સ કે 2 પ્રેશર લાઇન જે છે સપોઝ અત્યારે આપણે આ એક પ્રેશર લાઇન છે, આ એક પ્રેશર લાઇન જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છે, એનાથી ઉપરની બાજુ જ્યારે આપણે જઈએ તો આપણે જે પ્રેશર લાઇન મળશે એનું પ્રેશર વધારે હશે. મીન્સ કે હવે આ બ્લુ પ્રેશર લાઇન છે એની ઉપરની બાજુએ બીજી આવી એક પ્રેશર લાઇન છે તો રેડ કલરની, તો બ્લુ કરતાં રેડ કલરની જે પ્રેશર લાઇન છે એનું પ્રેશરની વેલ્યુ વધારે હશે. રેડ કરતાં બી જ્યારે જે આપણે ઉપરની બાજુ હજી ધારો કે જઈએ સપોઝ ગ્રીન કલરની પ્રેશર લાઇન અહીંયા દોરું છું તો અહીંયા ગ્રીન કલરની પ્રેશર લાઇન જે છે એનું પ્રેશર જે છે રેડ કરતાં પણ વધારે હશે. ટૂંકમાં આપણે ઉપરની બાજુ એ રીતે જઈશું એક જ પ્રેશર લાઇનમાં ઉપર જે મૂવ થઈ જશે તો પ્રેશર કોન્સ્ટન્ટ રહેશે પણ એક પ્રેશર લાઇનની ઉપરની બીજી પ્રેશર લાઇનમાં જ્યારે આપણે જઈશું ત્યારે પ્રેશર વધારે મળશે અને નીચેની બાજુ ધારો કે આપણે કોઈ પ્રેશર લાઇન ઉપર જ્યારે આપણે પ્રેશરની વેલ્યુ જો જોઈશું તો આપણને ઓછી મળશે. આ બધી વાત આપણે ટીએસ ડાયાગ્રામમાં જોઈ ગયા છે. આપણને એ પણ ખબર છે કે કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન જે છે એ સેચ્યુરેશન કર્વની લાઇનને જે ઇન્ટરસેક્ટ કરે ડાબી બાજુ જે છે એ બોઇલિંગ પોઈન્ટ દેખાડે છે. જમણી બાજુનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ જે છે સેચ્યુરેશન પોઈન્ટ દેખાડે છે. ડાબી બાજુનું જે છે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ જેને આપણે બોઇલિંગ પોઈન્ટ કીધું એનો મતલબ એ છે કે એ પોઈન્ટ ઉપર બોઇલિંગ સ્ટાર્ટ થાય છે. જે તે પોઈન્ટ ઉપર જે તે પ્રેશર ઉપર આપણને એ બોઇલિંગ પોઈન્ટ મળે છે. મીન્સ કે આપણે એવું ન કહી શકીએ કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જ હોય. જે આપણે નોર્મલી એમ પૂછવામાં આવે કે ભાઈ પાણીનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો આપણે એવો જવાબ આપીએ કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી છે. પણ એ 100% સાચી વાત નથી. પાણીનું બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સાચી વાત પણ ક્યારે કે જ્યારે પ્રેશર એટમોસ્ફિરિક હોય ત્યારે. જો ઇટ મીન્સ કે પ્રેશર એટમોસ્ફિયર સપોઝ આપણે આ જ લાઇનની વાત કરીએ તો આમાં બ્લુ કલરની લાઇન જે છે એ એટમોસ્ફિરિક પ્રેશર આપણે ધારો કે દેખાડે છે, બરાબર છે. તો અહીંયા જે એટમોસ્ફિરિક પ્રેશર જે દેખાડે છે તો આપણે એવું સમજી શકીએ કે અહીંયા જે છે આ લાઈન જે છે સપોઝ બ્લુ કલરની લાઈન દોરી લો, 1 મિનિટ. આવી રીતે જે લાઈન જે છે તો આ બ્લુ કલરની લાઈન જે છે એ એટમોસ્ફિરિક પ્રેશર દેખાડે છે
એવું આપણે માનીએ તો 3 નંબરનું પોઈન્ટ જે છે તો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ જે અહીંયા દેખાય છે એ એનું બોઇલિંગ પોઈન્ટ થયું, પણ કેટલું હશે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે આપણે વાય એક્સિસ ઉપર એની વેલ્યુ કેટલી હશે, અંદાજે 100 ડિગ્રી ટેમ્પરેચર આપણને જોવા મળશે. પણ જો પ્રેશર વધારવામાં આવે, પ્રેશર એ આપણે વધારવામાં આવે તો એટલે કે ધારો કે આ રેડ લાઇન દેખાય છે, હાયર પ્રેશરવાળી છે, તો એ પ્રેશર જે વધારવામાં આવે તો શું થશે, તો એ પ્રેશર કંઈક વધારે છે. ધારો કે એ પ્રેશર 50 ડિગ્રી છે, 50 બાર પ્રેશર છે, 50 બાર પ્રેશર છે, તો એનું બોઇલિંગ પોઈન્ટ કઈ બાજુ ગયું, તો આપણે દેખાય છે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ જે છે એ ઉપરની બાજુએ ગયો. જો આ મેં બ્લુ કલરનું ટપકું કર્યું ત્યાં, તો બોઇલિંગ પોઈન્ટ પણ વધે છે. તો મે બી જે છે તમે જે છે એ મોલિયર ડાયાગ્રામ ઉપરથી અને તમારે જે છે સ્ટીમ ટેબલ તમારી પાસે હોય તો તમે એનો છેલ્લે ચાર્ટ આપ્યો હશે, તો એમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રેશર વધશે તો બોઇલિંગ પોઈન્ટ વધશે. એટલે સપોઝ ધારો કે આ એટમોસ્ફિરિક પ્રેશર ઉપર જે છે 1 બાર હતું, તો 50 બાર પ્રેશર ઉપર કેટલું હોઈ શકે, મે બી એ 150 ડિગ્રી પણ હોઈ શકે. એનાથી વધારે પ્રેશર ઉપર તમે જાઓ તો જે છે આ ગ્રીન કલરની લાઈન છે તો એ પ્રેશર ઉપર બોઇલિંગ પોઈન્ટ 200 ડિગ્રી પણ હોઈ શકે. એનો મતલબ કે ધારો કે 100 બાર પ્રેશર છે અને 100 બાર પ્રેશર ઉપર બોઇલિંગ પોઈન્ટ જે છે એ 200 ડિગ્રી ટેમ્પરેચર હોય સપોઝ ધારો કે, તો આપણે એવું કહી શકાય કે 100 બાર પ્રેશર ઉપર 200 ડિગ્રી બોઇલિંગ પોઈન્ટ હોય તો 190 ડિગ્રી શું હોય, પાણી હોય. 199 ડિગ્રી પણ શું હોય, પાણી હોય. તો આપણે ક્યારે એવું ન વિચારવું, અથવા તો એવું અત્યાર સુધી કદાચ તમે એવું ભણ્યા હો કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે કે 100 ડિગ્રી, તો એ 100 ડિગ્રી વાત સાચી, પણ એટમોસ્ફિરિક પ્રેશર ઉપર. હવે એઝ જે છે તમે મિકેનિકલ એન્જિનિયર, તમને હવે એ વસ્તુની ખબર હોવી જોઈએ કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય. એમ જ્યારે કોઈ પૂછે ત્યારે તમારો પહેલો જવાબ એવો હોવો જોઈએ કે ઇટ ડિપેન્ડ્સ ઓન પ્રેશર. પ્રેશર કેટલું છે એના ઉપર એનો બોઇલિંગ પોઈન્ટનો આધાર રહેલો છે. પ્રેશર વધારે હોય, 101 બારથી વધારે હોય તો બોઇલિંગ પોઈન્ટ પણ ઊંચું જશે, એટલે 100 ડિગ્રીથી વધારે હશે જે તે પ્રેશર ઉપર. એ જ રીતે જો પ્રેશર ઓછું હોય, એટલે ધારો કે એટમોસ્ફિરિક પ્રેશરથી ઓછું પ્રેશર હોય, વેક્યુમ હોય, બરાબર છે, તો એ વખતે બોઇલિંગ પોઈન્ટ નીચું પણ જાય. બંને બાજુ વાઇસ વર્સા, પ્રેશર વધે તો બોઇલિંગ પોઈન્ટ પણ વધે. જે તે પ્રેશર ઉપર એનું બોઇલિંગ પોઈન્ટ છે એ સ્ટીમ ટેબલની મદદથી આપણે જોઈ શકીએ કે એ પોઈન્ટ ઉપર એનું પછી બોઇલિંગ થાય, અને પ્રેશર ઘટે તો બોઇલિંગ પોઈન્ટ પણ ઘટે. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ થિંગ. આ આપણને ખબર હશે તો આગળ હવે આપણને વાંધો નહીં આવે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે આપણે રિપીટ કરી છે, થર્મોડાયનેમિક્સમાં તમે ભણી ગયા છો, પરંતુ અત્યારે આ વસ્તુ ક્લિયર હોવી જરૂરી છે. તો 4થી 5મી વખત રિપીટ કરું છું કે પ્રેશર વધે તો બોઇલિંગ પોઈન્ટ વધે, પ્રેશર ઘટે તો બોઇલિંગ પોઈન્ટ નીચું આવે પાણીનું, બરાબર છે. 100 ડિગ્રી ટેમ્પરેચર જે છે બોઇલિંગ પોઈન્ટ એ એટમોસ્ફિરિક પ્રેશર ઉપર જે છે એ આપણને જોવા મળતું હોય છે, બરાબર. હવે આપણે પાછી રેન્કાઇન સાયકલ ઉપર આપણે વાત કરીએ તો રેન્કાઇન સાયકલમાં જે છે જે 2 એઝમ્પશન હતા કાર્નોટ સાયકલમાં, કે આઇસોથર્મલ હીટ એડિશન અને આઇસોથર્મલ હીટ રિજેક્શન, એ જે છે એના બદલે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન અને કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન. એટલે કે જે છે આખી 4 અને 1 જે પ્રોસેસ જે છે દેખાય છે અહીંયા, આપણે પ્રેશર લાઇન જે દેખાય છે એના પર 4 અને 1 જે પ્રેશર જે છે આપણે મળે છે, તે 4-1 જે છે લાઇન ઉપર, એટલે 4-1 પ્રોસેસ અને 2-3 પ્રોસેસ, એ બંને પ્રોસેસ જે છે એ બંને પ્રોસેસ કેવી હશે, કોન્સ્ટન્ટ પ્રેશર જે છે પ્રોસેસ છે. એક મિનિટ, હવે અહીંયા તમને રેડ કલરથી પણ આખી પ્રોસેસ અલગથી તમને આપણે જોઈએ. ઓકે, તો આ 1, 2, 3, 4 પ્રોસેસ છે. 1-2 પ્રોસેસ છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. આ પ્રેશર લાઇન છે, આ બીજી પ્રેશર લાઇન છે, અને P1 કહીએ આપણે, અને આને P2 કહીએ, બરાબર છે. તો P1 ઉપર P1 કરતાં P2 વધારે છે, બરાબર છે. અહીંયા જે છે 1-4 પ્રોસેસ જે છે કોન્સ્ટન્ટ જે છે એ પ્રેશર હીટ એડિશન છે, અહીંયા હીટ સપ્લાય કરવામાં આવે છે. અહીંયા જે છે 2-3 પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન જે છે જે કન્ડેન્સરમાં થાય છે, બરાબર છે. તો અહીંયા QR હીટ રિજેક્ટ કરવામાં આવે છે. 1-2 પ્રોસેસ જે છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, જેમાં આપણને ટર્બાઇન વર્ક મળતું હોય છે, અને એ જ રીતે 3-4 પ્રોસેસ જે છે આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, જેમાં આપણે પંપ વર્ક આપણે આપવું પડતું હોય છે. તો
આટલી વાત જે છે એ આપણે રેન્કાઇન સાયકલમાં અત્યારે વાત કરીએ છીએ. હવે રેન્કાઇન સાયકલ જે છે એમાં આ જ પ્રોસેસને આપણે 3 ડાયાગ્રામ જે છે એના પર આપણે વાત કરવી હોય કે એટલે કે પીવી, ટીએસ ને એચએસ ડાયાગ્રામ પર તો કઈ રીતે દોરાય એ જોઈએ. અત્યારે આપણે સ્ક્રીન ઉપર જે છે એ રેન્કાઇન સાયકલને પીવી, ટીએસ અને એચએસ ડાયાગ્રામ ઉપર આપણે ડ્રો કરેલી દેખાડેલી છે, બરાબર છે. જેમ તમને તમારું નામ યાદ છે, અડધી રાત્રે પણ તમને યાદ હોય છે, એ રીતે આ તમને પીવી, ટીએસ અને એચએસ ડાયાગ્રામ એ પણ તમને યાદ રહી જવા જોઈએ. હવે આ ફિગરમાં થોડુંક કરેક્શન એ છે કે અહીંયા 3-4 આ જે ટીએસ ડાયાગ્રામમાં 3-4 લાઇન જે છે ને થોડી વર્ટિકલ આવશે, આમાં થોડીક ઇન્ક્લાઇન દેખાય છે, થોડીક એ વર્ટિકલ આવશે. હવે તમને આ પીવી, ટીએસ ને એચએસ ડાયાગ્રામ વિશે પણ જે છે ટીડીમાં બધું આવી ગયું હશે, છતાં ટૂંકમાં આપણે જોઈએ તો પીવી ડાયાગ્રામ પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ છે. પીવી ડાયાગ્રામમાં પી એક્સ એક્સિસ વાય એક્સિસ ઉપર હોય, વોલ્યુમ એક્સ એક્સિસ ઉપર હોય. ટીએસ ડાયાગ્રામ ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ છે, ટેમ્પરેચર વાય એક્સિસ ઉપર, એક્સ એક્સિસ ઉપર એન્ટ્રોપી. એચએસ ડાયાગ્રામ એન્થાલ્પી એન્ટ્રોપી ડાયાગ્રામ છે, એક્સ એક્સિસ ઉપર એન્ટ્રોપી અને વાય એક્સિસ ઉપર એન્થાલ્પી હોય છે. આ ત્રણેય ડાયાગ્રામ શું કામ દોરીએ છીએ, બરાબર છે? તો એ આપણે એક જ ડાયાગ્રામથી કેમ કામ ન થાય, તો દરેક ડાયાગ્રામની અલગ અલગ એપ્લિકેશન છે. પીવી ડાયાગ્રામની મદદથી આપણે કેટલું વર્ક ડન થયું જે છે એ આપણે જાણી શકીએ છીએ, બરાબર છે. ટીએસ ડાયાગ્રામ ઉપરથી આપણે હીટ ટ્રાન્સફર ખબર પડે છે અને એચએસ ડાયાગ્રામ ઉપરથી એન્થાલ્પી ટ્રાન્સફર. આપણે જે ઇક્વેશન એફિશિયન્સીનું આપણે જે કંઈ પણ હમણાં ડિરાઈવ કરશું, આગળ જે વાત કરશું આજે, તો એ રેન્કિન સાયકલની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એચએસ ડાયાગ્રામનો પણ ઉપયોગ કરશું. તો આપણે ફરીથી આગળ જે છે એ સ્લાઇડ જોઈએ તો આપણે વાત કર્યા પ્રમાણે 1-2 પ્રોસેસ જે છે એ ક્યાં થાય છે, તો 1-2 પ્રોસેસ જે છે એ ટર્બાઇનમાં થાય છે. ટર્બાઇનમાં આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન થાય છે. તો અહીંયા આપણે જે છે એચએસ, ટીએસ ને એચએસ ડાયાગ્રામ અને પીવી ડાયાગ્રામ ઉપર જોઈએ તો 1-2 પ્રોસેસ જે છે એ અહીંયા આપણે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોવાથી એચએસ ડાયાગ્રામમાં વર્ટિકલ લાઇન આવશે. ટીએસ ડાયાગ્રામમાં પણ વાય એક્સ એક્સિસ ઉપર એન્ટ્રોપી હોવાથી એન્ટ્રોપી આપણે ખબર છે કે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોય તો એમાં એન્ટ્રોપી કેવી હોય, કોન્સ્ટન્ટ હોય. એન્ટ્રોપી જે છે એ હંમેશા આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન હોય કે એક્સપાન્શન હોય, કોન્સ્ટન્ટ જ હોય. એટલે કોન્સ્ટન્ટ ક્યારે રહે, એક્સ એક્સિસ ઉપર એન્ટ્રોપી છે તો એ કોન્સ્ટન્ટ ક્યારે ગણાય કે જ્યારે વર્ટિકલ લાઇન હોય. તો 1-2 લાઇન જે છે એ એચએસ ડાયાગ્રામમાં પણ વર્ટિકલ આવશે અને ટીએસ ડાયાગ્રામમાં પણ વર્ટિકલ આવશે, બરાબર છે. તો આ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન થયું. 2-3 પ્રોસેસ જે છે એ ક્યાં થાય છે, તો કન્ડેન્સરમાં થાય છે. કન્ડેન્સરમાં જે છે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન થાય છે. પ્રેશર કેવું છે, કોન્સ્ટન્ટ છે. હવે એચએસ ડાયાગ્રામમાં પણ જે છે આપણે આ બે જે લાઇન જે દેખાડેલી છે, આ બોઇલર પ્રેશર છે, ઉપરની લાઇન છે, અને નીચેની લાઇન જે છે કન્ડેન્સર પ્રેશર છે. પણ એ બંનેમાં જે છે પ્રેશર, એ પ્રોસેસ દરમિયાન પ્રેશર કેવું હશે, કોન્સ્ટન્ટ પ્રેશર હશે, બરાબર. બોઇલરની અંદર પણ પ્રેશર કેવું છે, કોન્સ્ટન્ટ પ્રેશર છે. એટલે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન. એટલે ટૂંકમાં આ લાઇન પણ પ્રેશરની લાઇન છે અને આ લાઇન પણ જે છે એ પ્રેશરની જ લાઇન છે, બરાબર છે. તે જ રીતે ટીએસ ડાયાગ્રામ જે છે તો ટીએસ ડાયાગ્રામમાં આપણે પ્રેશર લાઇન જે છે આપણે દેખાડીએ તો આ રીતે તમારે પહેલાં દોરવાની થશે પ્રેશર લાઇન, બરાબર છે. આ પ્રેશર અત્યારે જે મેં રેડ લાઇન દોરી છે એ આમાં થોડીક કરેક્શન છે ફિગરમાં મેં જે છે, પણ એમાં તમે આ રીતે એટલું સુધારો કરી લ્યો કે આ બ્લુ કલરની લાઇન જે છે એ આખી સાયકલ દેખાડીએ છે અને રેડ કલરની લાઇન જે છે મેં ડ્રો કરી એ છે પ્રેશર લાઇન છે, બરાબર છે. તો કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન જે છે એ આ ઉપરનું પ્રેશર જે છે બોઇલર પ્રેશર, જેને આપણે P1 કહીશું અને આને કહીશું P2. આગળની ફિગરમાં જે છે મેં ધારો કે એવું વાત કરી હતી, આને કહીશું P1 અને આને કહીશું P2, બરાબર. તો હવે આપણે એચએસ ડાયાગ્રામ, ટીએસ ડાયાગ્રામમાં પણ આપણે જે છે એક્સપાન્શન પ્રોસેસ આઇસેન્ટ્રોપિક હોવાથી પ્રોસેસ કેવી થશે, વર્ટિકલ થશે, બરાબર છે. એટલે કે લાઇન જે છે વર્ટિકલ આવશે, પ્રોસેસ જે છે આઇસેન્ટ્રોપિક થશે અને લાઇન વર્ટિકલ આવશે. એ જ રીતે પીવી ડાયાગ્રામ ઉપર વાત કરીએ તો આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે. હવે એક્સપાન્શન છે એટલે શું થાય, તો એક્સપાન્શન થાય એટલે હંમેશા પ્રેશર જે છે એ વધે, ઘટે અને વોલ્યુમ જે છે એ વધે. એક્સપાન્શનમાં શું થાય, પ્રેશર ઘટે અને વોલ્યુમ વધે. તો આ જો પીવી ડાયાગ્રામ જે છે
હવે પીવી ડાયાગ્રામમાં જે છે ને આ હોરિઝોન્ટલ લાઇન જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે. સ્વાભાવિક રીતે પી જે છે વાય એક્સિસ ઉપર હોવાથી આડી લાઇન બધી જે છે હોરિઝોન્ટલ લાઇન એ બધી કેવી હશે? કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન હશે. અને આપણે કીધું કે 1 થી 2 પ્રોસેસ શું છે? તો કે 1 થી 2 પ્રોસેસ જે છે એ પ્રોસેસ જે છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે. અને આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન જે છે એમાં જે છે પ્રેશર ઘટે છે અને વોલ્યુમ વધે છે. તો જો આ પ્રેશર P1 હતું, અહીંયા P1 પ્રેશરથી જે છે અહીંયા પ્રેશર ઘટ્યું, P2 પ્રેશર ઘટી ગયું અને વોલ્યુમ જે છે એ આપણે જો આપણે તો આમ સીધી લાઈન જોઈએ તો V1 હતું અહીંયા, બરાબર છે, અને એમાંથી કેટલું થયું? V2, એટલે જમણી બાજુ ગયું. જમણી બાજુ જાય તો વોલ્યુમમાં વધારો થાય દેખાડે છે, બરાબર છે. તો આ પ્રોસેસ થઈ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન ઇન સ્ટીમ ટર્બાઇન. ત્યાર પછી બીજા નંબરની પ્રોસેસ જે છે એ થાય છે 2 to 3. એ ક્યાં થાય છે? કન્ડેન્સરમાં. અને કન્ડેન્સરમાં કેવી પ્રોસેસ છે? કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન. 2 કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે અને 2 આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. કઈ 2 પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશરની છે? હીટ એડિશન, બરાબર છે. આ જે છે હીટ એડિશન બ્લુ કલરની દેખાડી HS ડાયાગ્રામમાં, એ અને હીટ રિજેક્શન એ બંને કેવી છે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. અને 2 વર્ટિકલ જે બ્લુ લાઇન રેડ કલરની લાઇનથી જે છે દેખાડી છે એ જે છે એ કેવી પ્રોસેસ છે? એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, બરાબર છે. તો અહીંયા પણ જે છે આપણે એ રીતે જો સમજીશું તો 2 to 3 પ્રોસેસ એ કોન્સ્ટન્ટ પ્રેશર છે, બરાબર. કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર હીટનું રિજેક્શન થાય છે. કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર હીટનું રિજેક્શન થાય એટલે શું થાય છે? તો એમાં પ્રેશર જે છે કોન્સ્ટન્ટ રહે છે. એટલે જો આ લાઈન આખી 2 to 3 એક જ લાઈન ઉપર આવશે, અહીંયા પણ એ જ રીતે આવશે, બરાબર છે. પણ પ્રોસેસમાં થાય છે શું? તો કે પ્રોસેસમાં સ્ટીમનું પાણીમાં રૂપાંતર થાય છે. અને સ્ટીમનું પાણીમાં રૂપાંતર થાય એટલે શું થાય? એન્ટ્રોપી જે છે એ ઘટે. એન્ટ્રોપી ઘટે એટલે જે છે અહીંયા જોઈએ આપણે કે 2 નંબરનો પોઈન્ટ જમણી બાજુ છે ને 3 નંબરનો પોઈન્ટ ડાબી બાજુ છે. એટલે પ્રોસેસ જે છે એમાં એન્ટ્રોપી ઘટવાથી એ 3નો પોઈન્ટ ડાબી બાજુ જશે, બરાબર છે. એ જ રીતે જે છે આમાં પણ જે છે તમને આપણે TS ડાયાગ્રામમાં પણ જો તો 2 નંબરનો પોઈન્ટમાંથી 3 નંબરનો પોઈન્ટ ડાબી બાજુ મળશે. અને વોલ્યુમ કેવું થાય? તો સ્ટીમ જે છે એનું પાણીમાં રૂપાંતર થાય એટલે કદ ઘટી જાય. આ તમે એક રફ કેલ્ક્યુલેશન તમારે આવી ગયું હશે TDમાં પણ કે પાણીમાંથી સ્ટીમ જ્યારે આપણે બનાવીએ તો એનું વોલ્યુમ અંદાજે 1600 ગણું વધારે હોય છે. કેટલું? 1600 ગણું વધારે હોય છે પાણીમાંથી સ્ટીમ બને તો. એનું ઊંધું કરો કે સ્ટીમમાંથી પાણી બને તો એનું વોલ્યુમ કેટલામાં થાય? તો 1600માં ભાગનું થઈ જાય. એટલે કે 1/1600 1600માં ભાગનું થઈ જાય તો વોલ્યુમ ઘટી જાય. એનો મતલબ કે વોલ્યુમ તો V જે છે એ આપણને ક્યાં જોવા મળે છે? તો જે છે અહીંયા જે છે આપણે જોઈએ તો V જે છે એ V2 માંથી V3 તરફ જઈએ તો આ જે છે આખો પોઈન્ટ જે છે એ આપણે ડાબી બાજુ મૂવ થાય છે. તો વોલ્યુમ પણ જે છે એ ઘટે છે, બરાબર છે. એન્થાલ્પી પણ ઘટે છે. જો એન્થાલ્પી પણ ઘટે છે એટલે 2 નંબરનો પોઈન્ટ કદાચ 3 નંબરનો પોઈન્ટ નીચે આવે છે તો આપણે એક જ પ્રોસેસની અસર કેટલી થઈ? પ્રોસેસ કઈ છે? તો કે પ્રોસેસ જે છે એ છે આપણે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન. તો હીટ રિજેક્શન થઈ 2-3 પ્રોસેસ. 2-3 પ્રોસેસમાં હીટ રિજેક્ટ થઈ તો શું ફેરફાર થયા? એન્થાલ્પીમાં શું ફેરફાર થયો? તો એન્થાલ્પી જે છે એ ઘટી. એન્થાલ્પી ઘટી. પછી ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહ્યું. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. પ્રેશર કોન્સ્ટન્ટ છે. પ્રેશર કોન્સ્ટન્ટ છે. ટેમ્પરેચર શું કામ કોન્સ્ટન્ટ છે? કારણ કે લેટન્ટ હીટ રિમૂવ થઈ. ટેમ્પરેચર એટલા માટે કોન્સ્ટન્ટ છે કે લેટન્ટ હીટ રિમૂવ થઈ. વધારે કુલિંગ થશે તો પાછું ટેમ્પરેચર ઘટે, પણ લેટન્ટ હીટ રિમૂવ થાય તો લેટન્ટ હીટનું જ્યારે એડિશન થાય કે રિમૂવ થાય ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જ રહે. ત્યાર પછી પ્રેશર પણ કોન્સ્ટન્ટ છે કારણ કે આખી પ્રોસેસ જ કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર થાય છે. એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે? તો એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે. એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે અને વોલ્યુમમાં પણ ઘટાડો થાય છે. તો આ બધી પ્રોપર્ટી જો અહીંયા H, S, T, S આવી ગયું, P અને V. તો ટોટલ જે છે એ આપણે 5 પ્રોપર્ટીની વાત કરીએ તો એન્થાલ્પી ઘટે છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે 2 to 3માં, પ્રેશર કોન્સ્ટન્ટ છે, એન્ટ્રોપી ઘટે છે અને વોલ્યુમ પણ ઘટે છે.
બરાબર છે. તો આ થઈ 2-3 પ્રોસેસ, બરાબર છે, રેન્કિન સાયકલ ઉપર, કે જેમાં આપણે જે છે એવું ધાર્યું છે કે પ્રોસેસ જે છે કોન્સ્ટન્ટ પ્રેશર છે. ત્યાર પછીની આપણે પ્રોસેસની આપણે વાત કરીએ તો એ પ્રોસેસ છે 3-4. આ પ્રોસેસ છે 3-4. 3-4 પ્રોસેસ જે છે એ કઈ છે? આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન છે, બરાબર છે. આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન એટલે શું? કે એમાં એન્ટ્રોપી કેવી હોય? એન્ટ્રોપી રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે કે HS ડાયાગ્રામ અને TS ડાયાગ્રામ બંનેમાં પ્રોસેસ જે છે એ વર્ટિકલ લાઇનથી બતાવવાની થશે, બરાબર છે. તો ફરીથી શું થશે? તો હંમેશા જે છે આપણે કોમ્પ્રેશન કરીએ તો પ્રેશરમાં શું થાય? તો કે પ્રેશરમાં વધારો થાય. એટલે જો પ્રેશર વધે છે, બરાબર છે, 3 to 4 પ્રેશર વધે છે, પણ વોલ્યુમ ઘટશે નહીં. પ્રેશર વધે તો વોલ્યુમ ઘટે, પણ આ તો પાણી છે, પાણી ઇનકોમ્પ્રેસિબલ હોય, પાણીનું દબાણ થાય નહીં. એકદમ માઇનોર અમાઉન્ટમાં વોલ્યુમ ઘટતું હોય, પણ ઇટ ટેન્ડ્સ ટુ નિગ્લિજિબલ. એ બહુ આપણે ગણતરીમાં લેતા હોતા નથી. એટલે પાણી જે છે ઇનકોમ્પ્રેસિબલ છે, એટલે વોલ્યુમમાં કોઈ ઘટાડો થશે નહીં. એટલે અહીંયા 3-4 લાઇન જે છે કેવી આવશે? વર્ટિકલ જ આવશે. વોલ્યુમ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ જ રહેશે, બરાબર. હવે એની પ્રોપર્ટીમાં શું અસર થાય છે? તો કેટલી પ્રોપર્ટી છે? આપણે પ્રોપર્ટીની વાત કરીએ તો આપણે જોઈએ તો અહીંયા જે છે પેલી એન્થાલ્પીની વાત કરીએ, પછી બીજી જે છે એન્ટ્રોપીની વાત કરીએ, પછી ત્રીજી જે છે ટેમ્પરેચરની વાત કરીએ, પછી જે છે અહીંયા પાછું એન્ટ્રોપી આવી ગયું, પછી પ્રેશરની વાત કરીએ અને વોલ્યુમની વાત કરીએ, બરાબર છે. તો આ પાંચે પ્રોપર્ટી જે છે એમાં શું ફેરફાર થાય? 3 to 4 પ્રોસેસમાં તો એન્થાલ્પી શું થાય છે? વધે છે. દેખાય છે? 3 to 4માં એન્થાલ્પી વધે છે. ટેમ્પરેચર પણ વધે છે. એન્ટ્રોપી કોન્સ્ટન્ટ છે. પ્રેશર તો વધે જ છે, એ પ્રેશર તો આપણે વધારીએ છીએ, કોમ્પ્રેશન કરીએ છીએ, બરાબર છે. પણ વોલ્યુમ પાણી જે છે ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ છે એટલે કોન્સ્ટન્ટ રહેશે, બરાબર છે. તો અહીંયા આપણે જો ખાસ આપણે જોઈએ તો એન્ટ્રોપી જે છે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોવાથી કોન્સ્ટન્ટ છે, અને પાણી છે કે જેમાં આપણે કોઈ એનો વોલ્યુમ ઘટતું નથી, ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ હોય એના કારણે, એ બંને કોન્સ્ટન્ટ રહેશે. બાકી ત્રણેય પ્રોપર્ટી એન્થાલ્પી, ટેમ્પરેચર અને પ્રેશર એમાં વધારો થશે. અત્યારે આપણે ડાયાગ્રામનો સ્ટડી કરીએ છીએ. આ બધું એક્ઝામમાં લખવું જરૂર નથી, પણ આ સમજવું જરૂરી છે. તો જ્યારે પ્રેશર વધારે ત્યારે એન્થાલ્પી પણ વધે, ટેમ્પરેચર પણ વધે અને પ્રેશર પણ વધે, બરાબર છે. હવે ત્યાર પછીની આપણે વાત કરીએ તો ત્યાર પછીની પ્રોસેસ જે છે એ 4-1 પ્રોસેસ છે. 4-1 પ્રોસેસ જે છે એમાં આપણે એ પ્રોસેસ જે થાય છે બોઇલરમાં થાય છે, બરાબર છે. અને બોઇલરમાં એમાં હીટ એડિશન થાય છે. અહીંયા આપણે જે છે QS હીટ સપ્લાય કરીએ છીએ, અને જે રીતે નીચે કન્ડેન્સરમાં હીટ રિજેક્ટ કરતા હતા એ જ રીતે અહીંયાથી ઉપરથી હીટ એડિશન કરીએ છીએ. તો 4-1માં હીટ એડિશન થાય છે. અને પ્રોસેસ કેવી છે? તો પ્રોસેસ જે છે એ આખી પ્રોસેસ જે છે કોન્સ્ટન્ટ પ્રેશર છે. આપણે અગાઉ પણ વાત કરી કે રેન્કન સાયકલમાં એક મુખ્ય ફેરફાર એ કરવામાં આવ્યો કે આઇસોથર્મલ હીટ એડિશન ને રિજેક્શન નહીં, પણ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ અને એડિશન અને રિજેક્શન એ કન્સિડર કરવામાં આવ્યું. તો આ 4-1 પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે અને હીટ એડ કરવામાં આવે છે. તો હીટ એડ કરવામાં શું થશે એની આપણે જે છે એ હવે આપણે કઈ પ્રોપર્ટીમાં શું ફેરફાર થાય છે એ આપણે જોઈએ છીએ. તો પહેલી પ્રોપર્ટી જે છે આપણે જે છે, ધારો કે આપણે પ્રોપર્ટી પહેલાં લખીએ તો કે એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે, પછી એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે, પછી ટેમ્પરેચરમાં શું ફેરફાર થાય છે, બરાબર છે, એન્ટ્રોપી આવી ગયું, અને પછી પ્રેશરમાં અને વોલ્યુમમાં શું ફેરફાર થાય છે. તો એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે? સ્વાભાવિક રીતે આપણે ટેમ્પરેચર જેમ હીટ એડ કરીએ તો એન્થાલ્પી વધે, હીટ એડ કરીએ તો એન્થાલ્પી વધે ને હીટ રિજેક્શન કરીએ તો એન્થાલ્પી ઘટે, બરાબર છે. તો હીટ એડ કરવાથી એન્થાલ્પીમાં વધારો થાય છે. એન્ટ્રોપી પણ વધે જ, બરાબર છે. હીટ એડ કરો એટલે એન્ટ્રોપી વધે, હીટ રિજેક્શન થાય તો એન્ટ્રોપી ઘટે. ટેમ્પરેચર જે છે એ પણ જે છે એ વધે છે. અહીંયા 4 નંબરનું પોઈન્ટ જે છે એ આપણે અહીંયા થોડું જોઈએ ધ્યાનથી. આમાં એકચ્યુઅલી જે છે એ પ્રેશર લાઇન છે ને આમાં આમ એક્સટેન્ડ કરેલી દેખાડવી જોઈએ, નથી દેખાડી એટલે મેં આ તમારે જે ડાયાગ્રામ દોરો ને એ આ રીતે દોરવાનો, બરાબર છે. આ એક્સટેન્ડ કરેલી દોરવાની. તો આ 4 નંબરના પોઈન્ટ ઉપર જે ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર કેવું થાય છે? અહીંયા 4 નંબર ઉપરથી હીટ આપણને ચાલુ કરીએ છીએ ને 1 નંબર ઉપર પહોંચે છે તો આટલું ટેમ્પરેચર વધે છે. T4 to T1 જેટલું ટેમ્પરેચર
વધે છે તો ટેમ્પરેચરમાં પણ જે છે એ વધારો થશે. પ્રેશર કોન્સ્ટન્ટ છે, આપણે ધારેલું જ છે કે આખી હીટ એડિશન પ્રોસેસ કેવી છે, કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર છે. અને વોલ્યુમ સ્વાભાવિક રીતે જે છે આપણે જોઈએ તો પાણીમાંથી સ્ટીમમાં કન્વર્ઝન થાય તો વોલ્યુમ તો વધે જ, તો એ વોલ્યુમ પણ વધે છે. તો 4-1 પ્રોસેસમાં આજે જે કંઈ પણ પાંચે પ્રોપર્ટી છે એમાં એન્થાલ્પીમાં વધારો થાય છે, એન્ટ્રોપીમાં પણ વધારો થાય છે, ટેમ્પરેચરમાં પણ વધારો થાય છે, પ્રેશર કોન્સ્ટન્ટ છે અને વોલ્યુમમાં પણ વધારો થાય છે. તો આ રીતે ચારે ચાર પ્રોસેસ જે છે એ આપણે ત્રણેય ડાયાગ્રામમાં આપણે જોઈ, પીવી ડાયાગ્રામ, ટીએસ ડાયાગ્રામ અને એચએસ ડાયાગ્રામ ઉપર. બરાબર. હવે આ જે ચારે ચાર પ્રોસેસ જે છે એની મદદથી આપણે કઈ પ્રોસેસમાં એન્થાલ્પી ટ્રાન્સફરની મદદથી આપણે કેટલી હીટ આપવી પડે છે, કેટલી હીટ રિજેક્ટ થાય છે, કેટલું વર્કડન આપણે ટર્બાઇનમાંથી મળે છે, કેટલું વર્કડન આપણે પંપ વર્કમાં આપવું પડે છે, તેના ઇક્વેશનો આપણે જોઈએ. તો આપણે જે વાત કરી તો પ્રોસેસ જે છે એ 4-1, આજે જે પ્રોસેસ જે છે આ 4-1 પ્રોસેસ જે છે એમાં આપણે જે છે હીટ સપ્લાય કરીએ છીએ. અહીંયાથી આપણે બોઇલરમાં હીટ સપ્લાય કરીએ છીએ. કેટલી હીટ સપ્લાય થાય તો H1 અને હીટ આપ્યા પહેલાંનું ટેમ્પરેચર 4 નંબર ઉપર છે, T4 છે, અને હીટ આપ્યા પછીનું 1 છે. તો હાયર ટેમ્પરેચરમાંથી આપણે લોઅર ટેમ્પરેચર જે છે એ બાદ કરીએ તો એટલું ટેમ્પરેચર વધ્યું કહેવાય ને એટલી હીટ સપ્લાય કરી કહેવાય. તો એચએસ ડાયાગ્રામની મદદથી આપણે જ્યારે કે હીટ ટ્રાન્સફર શોધવું હોય તો આપણે ઇક્વેશન શું મળે તો QAD ઇઝ ઇક્વલ ટુ M એટલે માસ ઓફ સ્ટીમ બરાબર છે H1 માઇનસ H4. તો અહીંયા આપણે જે છે આગળ જે જોઈ ગયા તો કે અહીંયા H1 જે છે આ H1 માઇનસ H4 કરીએ આપણે એચએસ ડાયાગ્રામ, મૂલ્ય ડાયાગ્રામમાં પણ તમારા આ એચએસ ડાયાગ્રામ જ છે. તો H1 માઇનસ H4 કરીએ બરાબર છે ઇન્ટુ માસ ઓફ સ્ટીમ કરીએ તો આપણે કેટલી હીટ સપ્લાય કરી એ આપણે ખબર પડે. એ જ રીતે જે છે પ્રોસેસ 1-2 જે છે એમાં આપણને શું થાય છે તો પ્રોસેસ 1-2 જે છે એમાં આપણને ટર્બાઇન વર્ક મળે છે WT બરાબર છે. અલગ અલગ બુકમાં એને અલગ અલગ રીતે જે છે એને કહેવામાં આવતું છે. અહીંયા ધારો કે WV લખ્યું છે પણ આપણે WT પણ આપણે એને સમજી શકીએ. WT કેટલું થશે તો અગેન માસ ઓફ સ્ટીમ બરાબર છે M ઇન્ટુ H1 માઇનસ H2 એટલે કે એક્સપાન્શન થયા પહેલાની એન્થાલ્પી અને એક્સપાન્શન થયા પછીની એન્થાલ્પી. એટલે જ્યાં 1-2 જે છે એચએસ ડાયાગ્રામ ઉપર જે છે આપણે જે પોઈન્ટ મળે છે એને આપણે આ ઇક્વેશનની મદદથી વેલ્યુ મૂકશું તો આપણને ટર્બાઇન વર્ક મળશે WT બરાબર છે. ત્યાર પછીની પ્રોસેસ 2-3 કે જે કન્ડેન્સરમાં થાય છે કે જેમાં આપણે કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર જે છે આપણે હીટ રિજેક્શન કરીએ છીએ બરાબર છે. અને લેટન્ટ હીટ જે છે એ આપણે રિમૂવ કરીએ છીએ સ્ટીમમાંથી અને પાણીમાં કન્વર્ટ કરીએ છીએ. તો એ કેટલી હીટ રિમૂવ કરી આપણે બરાબર છે, હીટ રિજેક્શન કેટલું થયું તો અગેન એમાં પણ જે છે પહેલાંની એન્થાલ્પી અને પછીની એન્થાલ્પી બરાબર છે. તો H2 માઇનસ H3 આપણે જે આગળની ફિગર જોઈએ તો હાયર એન્થાલ્પી H2 પહેલાં આટલી હતી, હીટ રિજેક્ટ કરી અહીંયા આપણે તો એન્થાલ્પી થઈ H3. તો H2 ડાયાગ્રામમાં અહીંયા મળશે H2 અને અહીંયા મળશે H3. તો H2 માઇનસ H3 આપણે જે બાદ કરશું તો આપણને મળશે જે વેલ્યુ મળશે એને માસ ઓફ સ્ટીમ આપણે મલ્ટીપ્લાય કરશું તો જે વેલ્યુ મળશે એ આપણને શું દેખાડશે હીટ રિજેક્શન. તો આ રીતે આપણે ચારેય પ્રોસેસમાંથી માટે જે છે એ હીટ રિજેક્શન આપણે આવી રીતે શોધી શકીએ. હવે આપણે એ જ રીતે 4-1 પ્રોસેસ જે છે 3-4 પ્રોસેસમાં કેટલું ટર્બાઇન વર્ક આપ્યું તો કઈ રીતે લખી શકીએ આપણે ટર્બાઇન વર્ક આપણે ધારો લખવું હોય અહીંયા જે છે આપણે આ ડાયાગ્રામ પાછો લઈએ તો આપણે એવું ઇક્વેશન જે છે આપણે લખવું હોય કે ટર્બાઇન વર્ક આપણે જે છે કેટલું આપ્યું છે તો શું થશે તો અહીંયા આપણે WP એટલે કે પંપ વર્ક, ટર્બાઇન વર્ક નહીં પણ પંપ વર્ક કેટલું આપવું પડશે અહીંયા આપણે આપીએ છીએ. તો પંપ વર્ક આપવાથી શું થાય છે તો એન્થાલ્પી વધે છે. તો કેટલી વધી, જેટલી એન્થાલ્પી વધી હશે એટલું આપણે એનર્જી આપણે ઇનપુટ કરી હોય. તો કેટલી વધી તો પહેલાં કેટલી હતી અને પછી કેટલી થઈ તો જે પછી વધી H4 થઈ, પહેલાં હતી H3, એ બેની બાદબાકી કરીએ એટલી આપણે એન્થાલ્પી વધી કહેવાય. તો માસ ઓફ સ્ટીમ એટલે M કાઉન્સમાં H4 માઇનસ H3
3 આ ઇક્વેશન આપણે લખીએ, બરાબર છે, તો આપણને શું મળશે? પંપ વર્ક મળશે. કેટલું આપણે પંપમાં ઇનપુટ આપ્યું, બરાબર છે. આપણે જે કંઈ પણ ધંધો કરીએ તો આપણે દુકાન લઈને બેઠા હોય તો સાંજે આપણે ગલ્લામાં ઘરે છે ત્યારે 2000 રૂપિયા હોય તો 2000 રૂપિયા નફો ન કહેવાય, એ તો આપણું વેચાણ થયું 2000 રૂપિયાનું. પણ એમાં તમે જે વસ્તુ વેચી એની તમારી પડતર કિંમત બાદ કરવી પડે. એટલે કે ધારો કે તમને 2000 રૂપિયા મળ્યા તો એમાંથી જે છે 1200 રૂપિયાની વસ્તુ તમે મૂળ કિંમત તમને 1200 રૂપિયામાં પડી હોય એ વસ્તુ, તો 800 રૂપિયા નફો થયો. એમ આપણે જે છે ટર્બાઇન વર્ક જે અહીંથી આપણને જેટલું મળે છે એ આપણું આઉટપુટ નથી. એકચ્યુઅલી ખરેખર આઉટપુટ કેટલું હોય તો જેટલે આપણને ટર્બાઇન વર્ક મળ્યું એમાંથી આપણે કેટલું આપવું પડ્યું આ અહીંયા આપણને મળે છે. ટર્બાઇનમાં આપણને વર્કડન મળે છે, પંપમાં વર્કડન આપવું પડે છે. તો નેટ વર્કડન આપણે શોધવું પડે. નેટ વર્કડન એટલે કે ટર્બાઇનમાંથી મળતું વર્ક માઇનસ ડબલ્યુ નેટ આપણે જે છે આપણે લખવું હોય તો ડબલ્યુ નેટ એટલે કેટલું થાય કે ટર્બાઇન વર્ક માઇનસ પંપ વર્ક. પંપ વર્ક કરીએ ટર્બાઇન વર્કમાંથી બાદ કરીએ તો આપણને જે વર્ક મળે એને જે છે આપણે એ નેટવર્ક તરીકે ઓળખી શકીએ. તો નેટવર્ક માટે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જે છે એ એક મિનિટ અહીંયા આવશે ટર્બાઇન અહીંયા આપણે ડબલ્યુ નેટ એટલે WT માઇનસ WP, બરાબર છે. તો આ રીતે આપણે કરીએ તો આપણને પંપ વર્ક એ મળે. એ કેટલું મળે એ જોઈએ. તો ટર્બાઇન વર્ક જે છે આ WT સમજવાનું, અહીંયા WT માઇનસ WP. તો WT માઇનસ WP કરીએ એટલે આપણે નેટવર્ક ડન મળીએ. અને આપણે એફિશિયન્સી શોધવી હોય તો આપણને ખબર છે એફિશિયન્સીનું ઇક્વેશન શું છે. એફિશિયન્સીનું ઇક્વેશન જે છે એ છે વર્ક ડન અપોન હીટ સપ્લાયડ. બરાબર, કેટલું વર્ક ડન આપણે આપ્યું અને કેટલું નેટ વર્ક ડન આપણને મળ્યું અને કેટલી હીટ આપણે સપ્લાય કરી. તો નેટ વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાયડ. તો નેટ વર્ક ડન કેટલું થયું તો અહીંયા જે છે આપણે એ WT માઇનસ WP એટલું નેટ વર્ક ડન છે. અને હીટ આપણે એડ કરીએ એ બી રેશિયો જે મળે એને કહેવાય આપણે એફિશિયન્સી. તો હીટ કેટલી ટર્બાઇન વર્ક કેટલું મળ્યું તો આગળ આપણે જોઈ ગયા આપણે કે હીટ એ આપણે જે ટર્બાઇન વર્ક મળ્યું એ કેટલું મળ્યું તો ટર્બાઇન વર્ક આપણને મળ્યું છે એ H1 માઇનસ H2. પછી આપણે પંપ વર્ક કેટલું આપવું પડ્યું છે તો એમાં પણ આપણે જે છે પંપ વર્કની પણ આપણે જે વાત કરી કે પંપ વર્ક જે છે એ આપણે આગલી ફિગરમાં અહીંયા લખ્યું હતું આપણે કે પંપ વર્ક કેટલું આપવું પડ્યું તો H4 માઇનસ H3, બરાબર છે. તો એ રીતે આપણે જોઈએ તો વેલ્યુઝ અહીંયા મૂકીએ તો HOM કાઉન્સમાં H1 માઇનસ H2 માઇનસ આ ટર્બાઇન વર્ક છે અને આ જે છે એ પંપ વર્ક છે કે H4 માઇનસ H3. તો એ બીનું જે બાદબાકી કરીએ આપણને મળે W નેટ. અને હીટ સપ્લાય કેટલી કરી તો M કાઉન્સમાં H1 માઇનસ H4, જેની પણ આપણે વાત કરી કે હીટ કેટલી સપ્લાય કરી અહીંયા આપણે ઉપરની પ્રોસેસમાં H1 માઇનસ H4. તો એ ઇક્વેશન પણ આપણે અહીંયા જોયું હતું કે H1 માઇનસ H4. તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો આજે આપણે જે છે ઇક્વેશન જે છે આખું મળ્યું આ રેન્કાઇન સાયકલનું એફિશિયન્સી શોધવાનું ઇક્વેશન થયું, બરાબર છે. તો આ એક્ઝામમાં પણ ઘણી વખત પૂછાઈ શકે. તો આ વસ્તુ ખાસ એકવાર ફરીવાર વિડીયો જોઈ તો ફરીવાર વિડીયો જોઈ અથવા તો જે છે એકવાર બુકમાંથી પણ વાંચી અને રિફર કરજો.